આ છે ગૌ ગણેશ મૂર્તિઓ. આસ્થા અને પર્યાવરણ બંને જળવાઈ રહે એવા ઉમદા ઉદ્દેશ્યથી તૈયાર કરાયેલી દુંદાળા દેવની આ મૂર્તિઓ ખાસ છે, કારણ કે આ મૂર્તિઓના નિર્માણમાં ગૌમાતાના છાણનો ઉપયોગ થયો છે. મતલબ કે તે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઢોરવાડામાં રહેલી ગાયના છાણનો ઉપયોગ કરીને આ વર્ષે હજારો ગૌ ગણેશ મૂર્તિઓ તૈયાર કરી છે. પીઓપીની નુકસાનકારક મૂર્તિઓ કરતાં આવી મૂર્તિઓનો ભક્તો આગ્રહ રાખે તેવી આશા રાખવામાં આવી રહી છે. આ કામગીરીનું આયોજન અમને છેલ્લા 2-3 વર્ષથી વિચારી રહ્યા હતા કે જે મુજબ પીઓપીની મૂર્તિ એ નદીમાં વિસર્જિત કરવામાં આવે અથવા કોઈ પણ વોટર બોડીમાં પ્રદર્શિત કરવામાં આવે કે જે ઓગળતી નથી અને પર્યાવરણને લાંબા ગાળાનું નુકસાન પણ કરે છે. તો જો આ ગાયના છાણમાંથી ગણેશ એટલે કે ગૌ ગણેશ બનાવવામાં આવે અને એ ગૌ ગણેશ લોકો એમના ઘરે ગણેશ મહોત્સવ દરમિયાન સ્થાપના કરે અને ઘરે જ આનું વિસર્જન કરે. ઘરે જો વિસર્જન કરશે તો આ ગૌ ગણેશની અંદર લીમડો, જાંબુ આ પ્રકારના વનસ્પતિના બીજ મૂકવામાં આવેલ છે. આ બીજમાંથી જ્યારે પણ ઘરે ગૌ ગણેશનું વિસર્જન થશે તો એમાંથી એક વૃક્ષ જનરેટ થઈ શકશે અને આ થવાથી કોર્પોરેશનનો જે 4 મિલિયન ટ્રી એટલે કે એફએમટી અને એક પેડ માં કે નામ આનો જે મોટા પાયા પર ચાલતા કાર્યક્રમમાં પણ શહેરીજનો ભાગીદાર બનશે. તદુપરાંત જો આ ગૌ ગણેશનું વિસર્જન વોટર બોડીમાં કરવામાં આવશે તો તેની અંદર આરાનો લોટ, ઘઉંનો લોટ, ચોખાનો લોટ આ પ્રકારના લોટ પણ મિશ્રિત છે કે જે જળ સૃષ્ટિને પણ એક ખોરાક તરીકે ઉપયોગ થશે અને આના વિઘટનથી કોઈ પણ પ્રકારની વોટર બોડીને નુકસાન થતું નથી અને પર્યાવરણ બચાવવામાં આની એક મોટી મદદ થાય છે. ગૌ ગણેશની મૂર્તિઓની ઉપલબ્ધિ છે એ મ્યુનિસિપલ કોર્પોરેશને સોશિયલ મીડિયા, વર્તમાનપત્રો આ બધા માધ્યમથી મોટા પાયા પર કરી છે. તદુપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ કચેરી, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા, બાકરોલ કરુણા મંદિર, દાણી લીમડા કરુણા મંદિર જે 5 જગ્યાએ હાલ કાર્યરત છે અને આગામી સમયમાં મોટા મોટા જાહેર સ્થળો એટલે કે કોર્પોરેશનની ઓફિસો છે, મોટા મેળાવડા કાર્યક્રમો થતા હોય તેવા સ્થળો, તદુપરાંત પ્રાઇવેટ ખાનગી ક્લબ અથવા તો સંસ્થાઓ કે જ્યાં મોટી સંખ્યામાં અવરજવર થતા હોય તેમને પણ આ ગૌ ગણેશ આસાનીથી મળી શકે એ માટેના 15 બીજા આઉટલેટ આગામી આ સપ્તાહમાં ઊભા થનાર છે. ગૌ ગણેશ મૂર્તિ બનાવનાર અશોક પટેલ પણ આ મૂર્તિઓ બનાવી ખુશ છે, કારણ કે આ પ્રકારની મૂર્તિઓથી મોટી રોજગારી પણ ઊભી કરે છે. હું ઘણા વર્ષથી ગાયના ગોબર ઉપર કામ કરું છું. જે ગાયો દૂધ નથી આપતી પણ ગૌમૂત્ર અને ગોબર તો આખી જીવન દરમિયાન આપવાની છે, એની ઉપર મેં ફોકસ કરીને ગાયના ગોબરમાંથી ઘણા વર્ષો પહેલાં મૂર્તિઓ બનાવવાની શરૂ કરી અને ધીરે ધીરે પર્યાવરણને નુકસાન થતું અટકે એવી મારી ભાવના હતી કે નદી અને તળાવની અંદર જે પીઓપીની મૂર્તિ જાય છે એના જગ્યાએ ગાયના ગોબરની જાય તો એ ઇઝીલી વિસર્જન થઈ જશે અને પોલ્યુશન બી નહીં થાય અને તમે ઘરે બી ડોલ કે ટબની અંદર એને વિસર્જન કરી તમારા કુંડા અને ગાર્ડનની અંદર તમે નાખો તો એ ખાતર તરીકે તમને મળશે. એટલે વિસર્જનથી નવસર્જન થશે. કોઈ પણ છોડને ખાતર મળશે તો છોડ ત્યાં સારી રીતે વિકાસ પામશે. આ વખતે અમે 5,000 મૂર્તિ સેલ કરી નાખી છે અને બધાને અમદાવાદવાસીઓને નમ્ર વિનંતી છે કે આ ગાયના ગોબરની મૂર્તિઓ તમે અપનાવો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બી એમાં પહેલ કરી છે કે તમે એમની પાસેથી લઈને આનો ઉપયોગ કરો ને ઘરે વિસર્જન કરો. નદી તળાવ જવાની જરૂર નથી અને પોલ્યુશન અટકી જશે અને બધાએ ગાયો માટે બી એક સેવાનું કામ થઈ જશે. જે તમારી ભાવના હોય છે ગાય માટે કંઈ કરવું તો ગાયના ગોબરના પૈસા બી ગાયને જોડે જવાના છે કે ગાયને સારું ખાવા મળશે ને ગાય બી સારી રીતે જીવશે. એટલે બધાને અપીલ છે કે તમે આ બધામાં સાથ સહકાર આપો અને સારી રીતે આપણે પ્રદૂષણ મુક્ત અમદાવાદનો જે ઇન્ડિયામાં 10 લાખની વસ્તીમાં પહેલો નંબર આવ્યો છે એમાં આપણે બધા સહભાગી થઈને એક નવું પ્રકરણ આમાં ઉમેરીએ કે જેથી અમદાવાદનું નામ વધારે રોશન થાય. ખાસ વાત એ છે કે આ મૂર્તિમાં ખાસ વનસ્પતિના બીજ પણ નખાય છે, એટલે વિસર્જન બાદ વૃક્ષો પણ ઉગશે અને પર્યાવરણ જળવાશે. ગૌ ગણેશ મૂર્તિના વેચાણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 20થી વધુ સ્ટોલ્સ ઊભા કરાયા છે, જ્યાં 300 રૂપિયાથી લઈને 500 રૂપિયામાં ગૌ ગણેશ મૂર્તિ ખરીદી શકાય છે. હિન્દુ સંસ્કૃતિની અંદર ગાયનું અનેરું મહત્વ રહ્યું છે. ગાય પૂજનીય તો છે તો સાથે જ ગાયનું જે કહી શકાય કે ગોબર એ પણ ઘણું બધું તેનું મહત્વ છે તે રહ્યું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા અને અશોકભાઈ પટેલ જેવા જે વ્યક્તિ છે તેઓએ આ જે ગાયનું જે છાણ છે
તેમાંથી ગૌવંશ ગણેશની મૂર્તિ બનાવીને એક નવી મિસાલ છે તે અહીં ઊભી કરી છે. ખાસ કરીને આસ્થાનો વિષય છે ગણેશ મહોત્સવ, તો બીજી તરફ પર્યાવરણનું જતન કરવું એ પણ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે ગણેશ મહોત્સવ થતો હોય છે તે સમયે મોટા સંખ્યામાં લોકો છે એ ગણેશની મૂર્તિઓ ખરીદતા હોય છે અને ઘરમાં સ્થાપન કરતા હોય છે, પરંતુ એ પીઓપીની મૂર્તિ હોય છે. પરંતુ જે કહી શકાય કે મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ છે હાથ ધર્યો છે, એક નવો અભિગમ હાથ ધર્યો છે પર્યાવરણના જતન માટે. તેની અંદર અમદાવાદ શહેરમાં જે અમદાવાદ શહેરના એએમસીના જે ઢોરવાડાઓ છે, ઢોરવાડામાંથી નીકળતું જે ગાયો છે, ગાયોનું જે ગોબર છે, એ ગોબરમાંથી કઈ રીતે તેનો ઉપયોગ કરે, એટલે વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે કરી શકાય, તેના જ ભાગ રૂપે એ કહી શકાય કે આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અને અશોકભાઈ પટેલ જેઓએ આ નવો કન્સેપ્ટ છે તે અહીં લાવ્યા છે. અને જે ગાયનું ગોબર છે તે ગોબરમાંથી ગૌવંશ ગણેશની મૂર્તિઓ છે તે બનાવી છે. અને સાથે જ આ મૂર્તિ ખાલી મૂર્તિ નથી, પરંતુ આ પર્યાવરણનું જતન પણ થઈ રહ્યું છે. કારણ કે આ મૂર્તિની અંદર જો આ પાણીમાં વિસર્જન કરશો તો એ આખી તેમાં ગળી જશે અને જે ત્યાંની પ્રાણી સૃષ્ટિઓ જે હોય છે તેને પણ તેનો ખોરાક મળી રહે તે પ્રકારની આની અંદર જે કહી શકાય કે ગવારનો જે પાવડર છે, ઘઉંનો જે પાવડર છે તેનો ઉપયોગ થાય છે. તો સાથે જ જો આપ જમીનમાં તેને આને વિસર્જન કરશો આ મૂર્તિને, તો આની અંદર જે સીડ નાખવામાં આવેલા હોય છે, જે અલગ અલગ જે ટ્રી હોય છે, અલગ અલગ જે વનસ્પતિઓ છે તેના ટ્રી નાખવામાં આવી રહ્યા છે, એટલે એના સીડ નાખવામાં આવે છે. તેથી કદાચ તે જમીનમાં પણ જશે તો એ ખાતર બનીને એ ટ્રી છે તે ઉગશે, એટલે એ કહી શકાય કે પર્યાવરણનું જતન પણ થશે અને નવા વૃક્ષો પણ આ પૃથ્વી ઉપર નવા આવશે. એટલે ચોક્કસ એ કહી શકાય કે લોકોને પણ અમે અપીલ કરી રહ્યા છીએ કે આપ ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છો ત્યારે આપ ખાસ કરીને પર્યાવરણને નુકસાન થાય તે પ્રકારના કોઈ પણ એવા પ્રકારની મૂર્તિઓ ઘરે ના લાવો, પંડાળોમાં ના લાવો. કારણ કે જ્યારે આ પ્રકારના લોકલ ફોર વોકલ એટલે એક સામાન્ય વ્યક્તિ ઘરમાં જ બનતી આ પ્રકારની જે મૂર્તિઓ છે તેનો ઉપયોગ કરીને પર્યાવરણ જતન પણ થશે, શ્રદ્ધાનો પણ વિષય થશે અને સાથે જ જે ગાયનું મહત્વ રહ્યું છે, ગાયના ગોબરનું મહત્વ રહ્યું છે તે પણ અહીં ફલીભૂત થશે. કેમેરામેન ખેંગ રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.